તમારા ખેતરમાં આવી FRP ની લાકડી લગાવવી છે. હવે લાકડી શું કામ લગાવવી જોઈએ? હવે માનો કે તમારું ખેતર હોય, એ ખેતરમાં રોજ ભૂનનો ત્રાસ હોય અને રોજ ભૂનથી બચાવવા માટે તમે આવા લાકડાના ખાંભા ખોડી અને ઝટકા મશીનની ગરેડી બાંધીને કરતા હોય, પણ 6 મહિને શું થતું હોય, લાકડાના જે ખાંભા હોય છે સડી જતા હોય છે. એટલે તમારે વારંવાર છે ખાંભા ખોડી અને ફરીથી ગરેડી બાંધવી પડે, કેમ કે આ ગરેડી છે તડકાની છે, તૂટી જશે. પણ જો એની જગ્યાએ તમે આ FRP ની લાકડી લગાવશો તો લગાવી પણ આસાન છે અને આ FRP ની લાકડીને 8 થી 10 વર્ષ સુધી કાંઈ પણ થશે નહીં. અને આમાં ગરેડીને બાંધવાની પણ જરૂર નથી, ડાયરેક્ટ જ તમે વાયર અથવા ઝટકા દોરી લગાવી શકો છો અને વર્ષો સુધી કાંઈ પણ થશે નહીં. એટલે ગરેડીને બાંધવાની ઝંઝટ નહીં અને આ ફિટ કરવી પણ આસાન છે. ડાયરેક્ટ જ તમે માનો કે હથોડી હોય છે, ડાયરેક્ટ આ રીતના જમીનમાં જ્યાં ખોડવી હોય ત્યાં હથોડી મારીને આરામથી ખોડી શકો છો. જો આને તમે હથોડી મારીને ખોડશો ખેડૂત મિત્ર, તો પણ આ FRP ની લાકડી તૂટશે નહીં, એટલે મજબૂતાઈમાં પણ સારામાં સારી આવશે. હવે જો આ 5 ફૂટની લાકડી હતી, 1 ફૂટ છે લાકડી જમીનમાં વહી ગઈ, એટલે તમે આરામથી આ લગાડી શકો. આમાં મેં 1-1 ફૂટના અંતરે ડ્રીલ મશીનથી હોલ પાડી દીધા છે, એટલે આમાંથી જ અમે ડાયરેક્ટ ઝટકા વાયર જે દોરી છે એ જવા દેશું. એટલે ફેન્સિંગ કરવું ખેડૂત મિત્ર બહુ જ ઈઝી થઈ ગયું છે. તો તમે પણ તમારા ખેતરમાં વારંવાર ઝટકા મશીનના ફેન્સિંગથી છુટકારો મેળવવા માંગો છો તો FRP સ્ટીક ચાલુ કરી દો. 4 ફૂટ, 5 ફૂટ, 6 ફૂટ બધી સાઇઝમાં મળી જશે. 16 mm જાડી, 18 mm, 20 mm. તો આજે જ સ્ક્રીન ઉપર દેખાતા નંબરમાં કોલ કરીને FRP લાકડી વિશે વધારે માહિતી મેળવી લો ખેડૂત મિત્ર.